એક સમયે શ્રીહરિ પાસે ગામ બામરોલીના તખોપગી અને એમના બે દીકરીઓ કે જે સાંખ્યોગી હતા એમને લઈને દર્શને આવ્યા ને દંડવત પ્રણામ કરીને બે હાથ જોડીને શ્રીહરિને પ્રાર્થના કરી કે પ્રભુ, મારે ગામ સંતો સાથે આપ પધારો, હું મારાથી બનતી તમામ સેવા કરીશ. પોતાના ભક્તનો ભાવ જાણીને શ્રીહરિએ એમને કહ્યું કે પગી, અમે તમારે ગામ કાલે ચોક્કસ પધારીશું, તમો હાલ જાઓ. તખા પગી તો રાજી થયા ને પોતાની બે દીકરીઓ સાથે ઉતાવળે પગે ઘેર આવ્યા અને શ્રીહરિના આગમનની તૈયારીઓ કરવા લાગ્યા. બીજે દિવસે શ્રીહરિ મુક્તાનંદ સ્વામી વગેરે ઘણા સંતો સાથે તગાપગીના ગામ બામરોલી પધાર્યા. શ્રીહરિ તો માણેક વર્ણી માણકીએ અસવાર હતા એટલે ઘડી વારમાં બામરોલી પહોંચી ગયા. ગામમાં શ્રીહરિને આવ્યાની જાણ થતાં બધા ઠાકોરભાઈઓ દોડતા આવ્યા અને વાજિંત્ર સહિત વાજતે ગાજતે શ્રીહરિને તખાપગીના ઘરેથી એક ખેતર જેટલા છેટે રાયણના ઝાડની નીચે હિંડોળા બેઠક કરીને રાખેલી હતી ત્યાં વિરાજમાન કર્યા. તખાપગીની બે દીકરીઓએ શ્રીહરિને સોના રૂપાના મોતીએ વધાવ્યા. એ સમયે સંતો શ્રીહરિની મૂર્તિના પદોના કીર્તનો બોલતા હતા, પરસ્પર રંગ ગુલાલ ઉડાડીને ઉત્સવ કરતા હતા. શ્રીહરિ બપોર સુધી હિંડોળે ઝૂલા અને બપોરે થાળ જમીને તૃપ્ત થઈને ફરીને રાયણના છાંયડે ઢોલીએ વિરાજમાન થયા. એ વખતે તખાપગી વગેરે ભક્તોએ સૌને માટે ખાંડના લાડુની રસોઈ કરી હતી. શ્રીહરિએ કેડે પોતાના ખેસનો આડબંધ બાંધીને સૌને લાડુ લ્યો એમ કહીને 5 વખત પંગતમાં ફરીને તાણ કરીને સૌ સંતો ભક્તોને જમાડ્યા. સૌ જમીને શ્રીહરિ સન્મુખ બેઠા. તખાપગીએ પોતાના ઘરે શ્રીહરિને પધરાવવા સારું તૈયારીઓ કરી રાખી હતી એટલે પોતે શ્રીહરિને બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ, હવે કૃપા કરીને આપ સૌ સંતો ભક્તો સાથે મારા ઘરે પધારો. શ્રીહરિએ નાન ખાચરને ઘોડી તૈયાર કરીને લાવવાનું કહેતા તેઓ માણકીને લાવ્યા એટલે શ્રીહરિ એમના ઉપર અસવાર થયા. પાર્ષદ ભગુજી વગેરે છત્ર ચામર ને અબ્દગીરી લઈને શ્રીહરિની આગળ ચાલ્યા. આ વખતે મુક્તાનંદ સ્વામી પોતાના પગે ઘૂઘરા બાંધીને માણકી ઘોડીની આગળ હાથમાં કડતાલ લઈને શ્રીહરિની એ માધુરી મુહૂર્તમાં ઓતપ્રોત થતા પોતે પાછા પગે પ્રેમ વશાત ગદગદ કંઠે કીર્તનો ગાતા ચાલ્યા. સ્વામીના કીર્તનના મધુરા સૂર સુણીને મુક્તરાજ માણકી પણ જાણે સ્થિર થઈ ગઈ. જેટલા સ્વામી પગ ઉપાડે એટલા જ માણકી પણ પગ ઉપાડે. આ સમયે મુક્તાનંદ સ્વામીએ એવું તો ગાયન કર્યું કે એક તો પગે ઘૂઘરાનો અવાજ, હાથમાં કરતાલનો શબ્દ અને પોતાના કંઠનો મધુર સ્વર, એ ત્રણેયનું મિલન અદ્ભુતપૂર્વ ગાયન થતાં સૌ નર નારીના ચિત્ત શ્રીહરિની નયન રમ્ય મનોહર મૂર્તમાં તણાઈ ગયા. જાણે સૌ ચિત્રમાં ચિતરાવો એમ ચિતરાઈ ગયા. શ્રીહરિએ માણકીની લગામ છૂટી મૂકીને સૌને અલૌકિક દર્શન દીધું. મુક્તાનંદ સ્વામી પોતાના ઇન્દ્રિયોની વૃત્તિ તાણીને શ્રીહરિમાં એક રૂપ થતા ધીરે ધીરે છેક ત્રીજા પહોર વીતે સંધ્યા આરતી સમયે તખાપગીને ઘેર પહોંચ્યા. સ્વામીના કીર્તનથી જાણે સૌ એવા તો એકરૂપ થયા હતા કે રાયણની બેઠકથી પગીનું ઘર એક ખેતર જેટલું છેટું જ હતું તોય સંધ્યા ટાણું થઈ ગયું. શ્રીહરિ માણકીએથી ઉતરીને સ્વામીને ભેટી પડ્યા. ઓસરીમાં ઢોલીએ વિરાજ્યા. તખાપગીએ અત્તર, ચંદન, પુષ્પારો, શેલ, શિરપાવ વગેરેથી શ્રીહરિનું પૂજન કર્યું. અતિ ભાવે સહિત શ્રીહરિની ધૂપ દીપ સહિત આરતી ઉતારી. સંતોને પણ ફૂલના હાર પહેરાવ્યા અને વસ્ત્રો ઓઢાડ્યા. શ્રીહરિ પધરામણી કરીને રાયણના ઝાડ નીચે બેઠકે પધાર્યા. એ સમયે ઠાકોરની બાઈઓ થોડે આઘેરેક માથે માટલીઓ લઈને ગરબાઓ ગાવા લાગી. શ્રીહરિએ બાઈઓના પ્રેમને વશ ત્યાં ગયા અને વચાળે ખુરશી મૂકીને બેઠા. આ રીતે ગરબાઓ ગાતા ગાતા રાતના 12 વાગી ગયા. શ્રીહરિએ બાઈઓની ભક્તિથી અતિ પ્રસન્ન થઈને પતાસાઓના થાળ મંગાવીને સૌને પોતાના હાથે જ પ્રસાદી અને પોતે પહેરેલા ફૂલના હારની પ્રસાદી આપી. પોતે રાયણના ઝાડ નીચે પથારીએ પોઢ્યા. બીજે દિવસે શ્રીહરિ સવારે જાગીને પાસેના કૂવા ઉપર નાહી ધોઈને નિત્ય કર્મ પતાવીને પડખે પગીની દીકરીનું ઘર હતું ત્યાં પધાર્યા.
શ્રીહરિએ એમની બાજરીની કોઠી ભરેલી જોઈને પોતે છડી અડાડતા કહ્યું કે આ કોઠીને મોઢે માટલું મૂકીને સીવી લ્યો ને હાણેથી જેટલી જોઈએ એટલી બાજરી કાઢજો, જાઓ એ ખૂટશે નહીં, ને જો મોઢેથી ઉગાડશો તો ખૂટી જશે. એમ એ બાઈને વર આપીને પોતે રાયણ તળે આવીને સૌ સાથે સંઘમાં જવા તૈયાર થયા ને ત્યાંથી નિસરીને વરતાલ પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી.